નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 1 ચેપ્ટર નંબર 8 સંખ્યાની રમત વિશે સમજીશું. અહીં આપણને ચિત્રમાં આપેલું છે, સિમરન ખોખામાં નારંગી ગોઠવતી હતી. દરેક ખોખામાં 10 નારંગી સમાય છે. તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો અહીં નારંગીની સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. તો એક ખોખામાં 10 નારંગી સમાશે એટલે બે ખોખામાં થઈને 20 નારંગી અને બીજા 3 છૂટા રહેશે. આ રીતે ગોઠવણી થશે. પછી નીચે આપેલું છે, શું તમે જાણો છો કે તેમાં કેટલી નારંગી છે? તે અહીંયા આપણે ચિત્ર ઉપરથી લખવાનું છે. તો અહીં બે ખોખા આપેલા છે એટલે એક ખોખામાં 10 નારંગી, પછી 12 એક છે એટલે ટોટલ 21 નારંગી થઈ. તેનો જવાબ 21 આવશે. એવી જ રીતે બીજામાં આપેલું છે, બે ખોખામાં 20 અને બીજી બે થઈને 22. પછી આપેલું છે બે ખોખાની થઈને 20, બીજી 3 છૂટી આપેલી છે એટલે એનો જવાબ આવશે 23. પછી આપેલું છે બે ખોખામાં થઈને 20 એટલે એક ખોખામાં 10 નારંગી સમાય છે. એવી રીતે બે ખોખા આપેલા એટલે 20, બીજી 4 છૂટી આપેલી છે એટલે 24 જવાબ આવશે. પછી અહીં આપેલું છે બે નારંગી, બે ખોખાની નારંગી, પછી બીજી છૂટી 5 આપેલી એટલે 25 આવશે. આનો જવાબ 25. એવી જ રીતે નીચેનામાં આવશે 26. પછી આવશે બે ખોખામાં થઈને 20 ને બીજી છૂટી કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7, 27. પછી એવી રીતે આપેલી છે 20 ને બીજી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 28. પછીમાં 29 આપેલી છે. પછી આપેલી છે 30. હવે શું કીધું? 21 થી 30 લખો. તો 21 આપેલું છે, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. એ રીતે અહીં આવશે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. આવશે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. પછી આપેલું છે, ચાલો આપણે ફૂલોની સંખ્યા અને લીમડાના દાંતણની સંખ્યા ગણીએ. તો અહીં 10 ના જૂથમાં આવશે. એક હાર આપેલો છે એ 10 ના જૂથમાં છે એટલે 1, 2, 3 એટલે 30 ઈ ને 1 12 એટલે 31 આવશે. એ જ રીતે નીચે આવશે 32, પછી આવશે 33, પછી આવશે 34. તો કે 1, 2, 3 10 10 નું જૂથ છે એટલે 30, બીજી 4 34, એ રીતે 35, 36, પછી અહીં આવશે 37, 38, 39 ને 40. પછી આપેલું છે દાંતણ આપેલું છે. તો કે દાંતણ 10 ના જૂથમાં છે એટલે 1, 2, 3, 4 જૂથ છે, 4 જૂથ થઈને 40, બીજી એક વધારાની આપેલી 41. એ રીતે 1, 2, 3, 4, 42 આવશે. અહીં આપણને આવશે જવાબ 42. બે છૂટી આપેલી છે. પછી 43, 3 આપેલી, પછી 4 છૂટી આપેલી એટલે 44. પછી આવશે 45, 46 ને પછી આવશે 47, પછી આવશે 48, 49 ને 50. પછી શું આપેલું કે 1 થી 50 પૈકીનું કોઈ પણ સંખ્યા કાર્ડ ઉપાડો. શું તમે તે કાર્ડને ક્લિપની મદદથી મણકાની માળા પર યોગ્ય જગ્યાએ લટકાવી શકો છો? પછી આપેલું મણકાની માળામાં લટકાવેલા કાર્ડ પર સંખ્યા લખો. તો અહીં આપણને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. એટલે જવાબ આવશે 15 આવશે. 15 ઉપર છે એટલે 15 આવશે. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, પછી અહીં 26 આવશે. 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35,
27, 28, 29, 30, 31, 32, 33, 34, 31, 32, 33, 34, 35, 36. અહીંયા આવશે 36 જવાબ આવશે. ઓકે, ટૂંકમાં એમ કે અહીંથી ચાલુ કરવાનું આપણે. તો 4 છે તો 4 આવ્યું. બીજું બોક્સ ક્યારે છે તો 15, 15. ત્રીજું બોક્સ 26 છે એટલે 26 લખવાનું. ચોથું બોક્સ 36 છે. આ રીતેનો જવાબ આવશે. પછી આપેલું છે ગણો અને લખો. તો અહીં આપણને ફૂલનું જૂથ આપેલું છે. તો 1, 2, 3, 4, 40, 41, 42, 43, 44, 45 જવાબ આવશે. આનો જવાબ આવશે 45. ઓકે, પછી આવશે 1, 2, 3, 4, 40 થયું. પછી 1, 2, 3, 4, 5, 6, 7 એટલે આનો જવાબ આવશે 47. પછી પેન્સિલ કેટલી આપેલી છે? 1, 2, 3 ને બીજી 2 એટલે 32 જવાબ આવશે. આનો જવાબ આવશે 32. ઓકે, પછી આપેલું છે 10ના ચોકઠાને સંખ્યા મુજબ ભરો. તે એ પહેલેથી જ કરવામાં આવ્યું છે. 29 છે તો 1, 2, 3, 1, 2 એટલે 10, 20 થયા. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, 29. આ રીતે કલર ભરવાનો છે. 41માં તો કે 10નું જૂથ છે એટલે 1, 10 થયા, 20, પછી 30, 40 અને આ એકમાં ટપકું આવશે 41. આમાં રંગ ભરવાની થશે. 30માં તો કે 1, 2, 3, 30. આ ચોકઠું ખાલી રહેશે. 30 થઈ ગયું. એવી જ રીતે નીચે આ ખૂટતી સંખ્યા લખવાની છે. તો અહીં 34 આપેલું છે તો એનો મતલબ એ અહીં 32 આવશે. અહીં 33 આવશે. 34, પછી અહીં આવશે 35, અહીં આવશે 36, પછી અહીં આવશે 37, અહીં આવશે 38, પછી 39, પછી 40, પછી આવશે 41, 42, અહીં આવશે 43, પછી આવશે 44, પછી આવશે 45 ને છેલ્લે આવશે 46. પછી 51 થી 99 સુધીની સંખ્યા લખવાની છે. અહીં પહેલા શું આપેલું છે? અંકિતા તેના ઘર પર આભલા ચોંટાડી રહી છે. તેને ડિઝાઇન બનાવવા કેટલા આભલાનો ઉપયોગ કર્યો છે તે શોધવા માટે તેને મદદ કરો. તો 10ના જૂથમાં આભલા છે. અહીં 1, 2, 3, 4, 5, 6. પછી આવશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 60. 6 જૂથ થયા. 6 10ના જૂથ એટલે 60 વત્તા 8 એટલે 68 જવાબ આવશે. ઓકે, પછી આપેલું છે 51 થી 60ની ગણતરી કરવાની છે. 51 કેવી રીતે? 1, 2, 3, 4, 5 10ના જૂથમાં 85 ને 51. એવી જ રીતે અહીં આવશે 52. એવી જ રીતે અહીં આવશે 53, પછી આવશે 54, પછી 55 આવશે. 53, 54, 55. સમજાણું ને? એટલે કે આ એક આપેલું છે 10નું જૂથ છે. તો 55 કેવી રીતે? તો 1, 2, 3, 4, 5, 85, પછી 5 છૂટી આપેલી છે એટલે એમાં પ્લસ કરશો એટલે 55. એવી રીતે અહીં આવશે 56. પછી આવશે 57. પછી આવશે 58, પછી 59 ને 60. એવી જ રીતે 61 થી 80 વચ્ચે લખવાનું છે. તો અહીં 61 આપેલી છે 10, 10ના જૂથ વાળી. પછી 62, પછી અહીં આવશે 63, પછી આવશે 64. 64 એટલે કેવી રીતે? તો કે 6 6 6 જૂથમાં એટલે કે 10નું એક જૂથ એટલે 10 6 કેટલા થાય? 60.
એ રીતે 10 આ 10 બીજા 10 20 30 40 50 60 ને બીજી 4 છૂટે એટલે 64 આવશે. પછી આવશે 65, પછી 66, પછી આવશે 67, પછી આવશે 68, પછી 69, 70, 71, 72, 73, 73, પછી 74, 75, પછી આવશે 76, 77, પછી આવશે 78, પછી સોરી 78 તો આપેલો છે એટલે અહીં 79 આવશે. ઓકે, એ રીતે 80. પછી આપણને 81 થી 100 સુધીની સંખ્યાની ગણતરી કરો અને લખો આપેલું છે. તો અહીં 81 આવશે કેવી રીતે 1 2 3 4 5 6 7 8 80 ને 81 એવી રીતે 82 આવશે અહીં. પછી 83, પછી આવશે 84, પછી આવશે 85, 86, પછી આવશે 87, પછી આવશે 88, 89, 90 એવી રીતે 91, પછી 92, પછી આવશે 93, પછી આવશે 94, પછી આવશે 95, પછી આવશે 96, 97, 98, પછી આવશે 99. 99 કેવી રીતે થયા તો કે 1 2 3 4 5 6 7 8 9 એટલે 90, પછી આ 9 છૂટું આપેલું છે એવી રીતે 99, પછી છેલ્લે આવશે 100. પછી આપેલું છે એક છેડેથી બીજા છેડે એક મણકાની માળા બાંધો. કોઈ પણ એક સંખ્યા કાર્ડ 1 થી 99 લો. એ સંખ્યા કાર્ડ ને ક્લિપ વડે યોગ્ય સ્થાન પર લટકાવો. બીજા સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી તમારા મિત્રો સાથે આ રમત રમો. તો અહીં 24 આપેલું છે પેલું સંખ્યા કાર્ડ. બીજું આપણે અહીં લેશું તો એ કેટલા આવશે 24, 25, 26, 27, 28, 29, 30, પછી 10, 40, 40 ને 10 50, 50 થયું. એવી રીતે આ 10 60, 60 ને 61, 62, 63, 64, આપણે 63 લેશું. રેડી? 63 ચોખ્ખું લેવું. પછી આપણે 63, પછી અહીં 70, પછી 80, 80 ને પછી આવશે આપણે અહીં લેશું આગળ તો એ કેટલા આવશે 88. હાલો, ઓકે, આ રીતે કર્યું. પછી ગણતરી કરીને સંખ્યા લખવાની છે આપણે અહીં. તો કે 10 ને 10 20 ને 10 30 ને 10 40, પછી 41, 42, 43, 44, 45, 46, 47 એટલે અહીં 47 જવાબ આવશે. પછી તો કે 10 20 30 40 50 60 એટલે 10 નું જૂથ છે એટલે આપણે સીધું કરીએ છીએ 10 20 30 40 50 60 70 80 ને બીજા 3 83. પછી 1 2 3 4 5 10 20 30 40 50 60 1 2 3 4 5 6 60 આવશે. આનો જવાબ આવશે 60. પછી ખૂટતી સંખ્યા લખીને સાપ સીડીની રમત બનાવો. તો અહીં આપણે ખૂટતી સંખ્યા લખવાની છે. એકડાથી શરૂઆત કરશું 1 2 3, પછી અહીં આવશે 4 5 6 7 8 9 10, પછી 11 12 13, પછી આવશે 14 15 16 17 18 19 20 21 22 23 આવશે 24 25, પછી આવશે 26 27 28, પછી આવશે અહીં આવશે 29 આવશે 30 31 32 33 34, પછી આવશે 35,
36, 37, 38, પછી આવશે 39, 40, 41, 42, 43, 44, 45, પછી આવશે 46, પછી આવશે 47, 48, પછી આવશે 49, 50, 51, 52, 53, 54, પછી આવશે 55, પછી 56, 57, 58, 59 ને પછી આવશે 60, 61, 62, 63, પછી આવશે 64, 65, 66, પછી આવશે 67, 68, 69 ને 70, 71, 72, 73, 74, પછી આવશે 75, 76, 77, પછી આવશે 78, 79, 80, 81, 82, 83, 84, પછી આવશે 85, 87, 88, 89, 90, 91, 91, 92, પછી આવશે 93, પછી આવશે 94, 95, 96, 97, 98 ને આવશે 99. આ રીતે અહીં 100 પૂરા થાય છે. ઓકે, પછી ચિત્ર જુઓ અને એના ઉપરથી જવાબ આપવાનો છે. તો અહીં બે નૃત્ય કરે છે, પછી અહીંયા ઘોડો લઈને જાય છે, પછી આ ગાડું લઈને જાય છે, પછી ઝાડ આપેલા છે એમાં આ ઝાડ ઉપર ચડે છે, પછી આ વ્યક્તિ અહીં માથે ટોપલી લઈને જાય છે, આ બાજુ લાકડાનો ભારો લઈને જાય છે. જવાબ આપવાના છે. તો કે ચિત્રમાં શું બની રહ્યું છે તેનું નિરીક્ષણ કરો, તેની ચર્ચા કરો. ઓકે, પછી આપેલ ચિત્રમાં તમને જુદી જુદી કઈ વસ્તુઓ દેખાય છે, કઈ વસ્તુઓ દેખાય છે, તો એમાં તમારે જવાબ લખવાનો થશે. પહેલા તો ઘર દેખાય છે, પછી આવશે લોકો દેખાય છે, પછી આવશે ઝાડ દેખાય છે, પછી આપણને માળો દેખાય છે, માળો, પછી પક્ષી દેખાય છે, પક્ષી, પછી પ્રાણી દેખાય છે, પછી આવશે ગાડું, પછી આવશે સૂર્ય. ઓકે, આ રીતે આપણને દેખાય છે. પછી ચિત્રમાં કેટલા મકાન છે, તો કે એક આવશે, એક આવશે. પછી આવશે ચિત્રમાં કેટલા લોકો છે, તો કે 9, 9 લોકો દેખાય છે આપણને આમાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ઓકે, પછી ઝાડ પર પાંદડા દોરવા માટે કેટલી લીટીઓનો ઉપયોગ થયો છે તે ધારો. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને આપણે 9 ધારી લઈએ છીએ. 10 લીટી ધારી લઈએ છીએ, 10 દેખાય છે. જો 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 10 રેડી. શું તમે આ પ્રકારની ચિત્રકલાનું ખાસ નામ જાણો છો? તો હા, આ એક વારલી ચિત્રકલા છે. આપણે કેવી વારલી ચિત્રકલા છે. હવે આપેલું છે ગુજરાતનો કયો ભાગ વારલી ચિત્રકલા માટે પ્રખ્યાત છે? તો એનો જવાબ આવશે ગુજરાતના ડાંગમાં ભીલ આદિવાસીઓનો ભાગ આવશે. ગુજરાતમાં ડાંગમાં
ભીલ આદિવાસી આવશે, એનો જવાબ આવશે ઓકે, અહીં નહીં લખાય. ગુજરાતના ડાંગમાં ભીલ આદિવાસી, એનો જવાબ આવશે. આમ અહીં આ વારલી ચિત્રકલા પછી આપેલ તમારું પોતાનું વારલી ચિત્ર બનાવવું, આ રીતે આપેલું છે, તમારી રીતે બનાવવાનું પ્રવૃત્તિ આપેલી છે. આમ અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને ચેપ્ટરમાં મજા આવતી હોય, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.